મોર્નિંગ ગાઈસ. તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને કાલની નાઈટ આપણે ડાકોરથી નજીકના ગામમાં કરી હતી એક મિત્રને ત્યાં. તો ત્યાંથી હું નીકળી ગયો છું અત્યારે, અને અત્યારે વાગી ગયા છે 8. તો આ ટાઈપની કંઈક કેનાલ છે. તો કેનાલથી હું જઈ રહ્યો છું હવે સિવાલિયા સાઈડ, અને સિવાલિયા થઈને બાલાસિંદોરથી પછી આપણે જવાનું છે ઘરે. એટલે સમથિંગ આજે મોડા ઘરે પહોંચી જઈશું. અહીંથી 110 કિલોમીટર જેટલું થાય છે આપણું ઘર. તો પૂરેપૂરી ટ્રાય કરીશું કે પહોંચી જઈશું ઘરે. અને આપણે અત્યારે છે ને કોઈ અપડેટ નથી આપવાની કે આપણે આ વિસ્તારમાં આવ્યા છીએ, કેમ કે અહીંયા છે ને બહુ બધા ફ્રેન્ડ છે. તો મતલબ આપણે આપીશું અપડેટ, પણ આગળ જઈને આપીશું કે અત્યારે હું નીકળી ગયો છું. બાકી અહીંયા ઊભી છે આપણી સાયકલ, અને આજે છે ને મારી સાયકલમાં અવાજ આવે છે. આમ ઊંધી ફેરવું ને તો નથી આવતી, પણ આમ આગળ ફેરવું ને તો ત્રટ એવું કંઈક અવાજ આવે છે. તો સાયકલ પણ કરાવી દઈશું રિપેર આગળ જઈ, કેમ કે અવાજ થોડો વધારે આવે છે ને, એટલે અવાજનું તો કરાવી દેવું પડશે. તો ચલો અત્યારે આવી ગયો છું કેનાલ ઉપર, અને અત્યારે કેનાલવાળા રોડે જાઉં છું સિવાલિયા બાજુ જવા માટે. તો અહીંથી ઠાસરા નીકળીશ. કેટલા કિલોમીટર છે ખબર નથી, પણ હવે ઠાસરા નીકળવાનું છે. ઠાસરાથી પછી સીધું બાલાસિંદોર નીકળી જવાશે. તો ચલો નીકળી હવે. આટલી બધી સ્પીડમાં જાય. તો ગાઈસ અત્યારે આપણે છે ને ઠાસરા પહોંચી ગયા છીએ, અને અહીંયા ફાટક બંધ થઈ ગયું છે. એક જ ડબ્બો ગયો, પણ બહુ બધી સ્પીડમાં ગયો. તો હવે આપણે જઈશું સિવાલિયા સાઈડ. થોડી ટાઈમ પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો હતો. મેં યુટ્યુબનો નથી લીધો, પણ આ પેન્ડલ છે ને મારું તૂટી ગયેલું, તો રિપેર કરી દીધું છે. અને હું અત્યારે જઈ રહ્યો છું સિવાલિયા સાઈડ. તો સિવાલિયાથી 6 કિલોમીટર જેવું છે. આ ભાઈ મળ્યા જે એમપીથી જાય છે ચારધામ માટે, અને એ 2 માણસો આગળ હતા, એ ચાલ્યા છે. તો એમને વધારે ટાઈમ નથી રોકતા. તો ચલો ચલતે. જય શ્રી મહાકાલ. તો જોઈ શકો છો આ રીતે એમનું બોર્ડ લગાવેલું છે પાછળ, અને કોઈ બી જગ્યાએ મળે તો સપોર્ટ કરજો. બાકી ચલો આપણે નીકળી હવે. અહીંયાથી સેવાલિયા જવાનું છે, અને અત્યારે વાગી ગયા છે 11. તો નીકળી હવે અહીંયાથી. અત્યારે છે ને બેલવાડા અહીંથી છે 4 કિલોમીટર, અને અત્યારે વાગી ગયા છે 2:30. પણ આજે છે ને સાયકલ બહુ બધી હેરાન કરે, એટલે આપણે વિડીયો નહીં લીધો. બાકી જો અત્યારે ચાલે છે. અત્યારે થોડી વાર પહેલાં જ આપણે પેન્ડલ ફિટ કરાવ્યું છે ને, એટલે હવે ચાલી જાય તો સારું. બાકી આપણે ત્યાં સિવાલિયામાં બી ફિટ કરાવ્યું હતું પેન્ડલ. ત્યાર પછી 2-3 વાર પેન્ડલ ફિટ કરાવ્યું. અને અત્યારે ગોધરા શેરાવાળો હાઈવે છે, 4 કિલોમીટર છે. તો ત્યાંથી આપણે જઈશું શેરા, અને શેરાથી પછી જઈશું સિગ્નલે. ત્યાં આપણા મિત્રો વેઇટિંગ કરે છે આપણું. તો જલ્દી ત્યાં પહોંચી જઈએ. અહીંથી સમથિંગ 18 કિલોમીટર છે લોકેશન આપણે જ્યાં સ્વાગતનો પ્રોગ્રામ છે ત્યાં. કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો. બાકી મળીએ આપણે ત્યાં. ગાઈસ બેલવાડા પહોંચી ગયા છીએ આપણે. સામે છે ને ચોકડી છે, ચોકડીથી આપણે જવાનું છે આ બાજુ. તો In 200 meters, turn left onto Modasa-Godhra highway. Modasa-Godhra highway આવી ગયો છે. તો અહીંથી આપણે જઈશું શેરા સાઈડ. આ છે દલવાડા હાઈવે.
ગયા હતા આપણા સિંગર, પછી રાકેશભાઈ બાપુ આવ્યા હતા, અને ત્યાં ફોનમાં ચાર્જિંગ નથી એટલે આપણે આપણા ફોનમાં નથી વિડીયો લીધા, બીજા ફોનમાં લીધા છે વિડીયો. બાકી અત્યારે છે ને આપણે અહીંયા છીએ લુણાવાડા, અહીંથી 6 કિલોમીટર છે. તો આપણને આ ભાઈ મળી ગયા, તો પી લઈએ શેરડીનો રસ. બાકી અહીંયા મૂકી છે આપણી સાયકલ, તો હાર બાર લગાવી દીધો છે જુઓ. તો હવે અહીંયાથી શેરડીનો રસ પી અને જવાનું છે લુણાવાડા સાઈડ. વાગી ગયા છે 7 અને અત્યારે હું પહોંચી ગયો છું મહીસાગર રિવર, એટલે કે મહી બ્રિજ. તમે જોઈ શકો છો અત્યારે આપણે છીએ મહી બ્રિજ ઉપર. ત્યાં સામે મંદિર છે, અહીંયા નદી છે. તો હજી આપણે કાપવાનું છે સમથિંગ 20 કિલોમીટર જેટલું. ટ્રાય કરીએ જલ્દી પહોંચી જાય, એમ અંધારું પડી જવાનું છે, પણ નહીં તો વાંધો નહીં આવે, આપણો વિસ્તાર છે એટલે. ચલો અત્યારે છે વાગી ગયા છે 8 અને આપણું ઘરે છે ને અહીંથી હજી છે સમથિંગ 10 કિલોમીટર. તો અત્યારે છે ને અંધારું પડી ગયું છે ને ચાર્જિંગ બી ઓછું છે, લાઇટ નહીં. તો ગાડી છે ને, અરે સાયકલ આપણે અહીંયા મૂકી દેવાની છે વડાગામ ઘાકટા. તો અહીંયા મૂકી દીધી છે સાયકલ, અને આપણા શેઠની બાઇક છે એ લઈને જવાનું છે ઘરે. બાકી કાલે આપણે સવારે લઈ જઈશું સાયકલ. તો અહીંયા મૂકી દઈએ બાઇક, અહીંયા મૂકી દઈએ સાયકલ, અને અહીંયાથી જઈશું આપણે બાઇક ઉપર.